કેમ છો મિત્રો? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. આજે આપણે આવી ગયા છીએ આર્યમન ગીર ગૌશાળા જસદણ. આ બધી તમે સુંદર મજાની ગાયો તમે જોઈ રહ્યા છો ને, બધી ગાયો છે આર્યમન ગીર ગૌશાળાની. હવે આપણે આ ભાઈ છે આર્યમન ગીર ગૌશાળામાં આ બધી ગાયોની ડિટેલ આપશે. કેમ છે ભાઈ? બસ મજા ગયો. તો ભાઈ અહીંયા કેટલીક ગાયો છે આર્યમન ગીર ગૌશાળામાં? ટોટલ 250 જેવી ગાયો છે. 250 જેટલી ગાયો. હા, હવે 3 અલગ અલગ વિભાગ રાખ્યા છે. જેમ કે આ દૂધની ગાયો છે, આ બાજુ છે એ બધી નન પ્રેગ્નન્ટ છે અને ગાભણ કરવાની બાકી છે હજી. અને પાછળ એક સેટ છે એમાં તાજી ગાયો છે જેની હારે ટૂંકમાં એ બધી ગાભણ ગાયો છે. એ શોર્ટેજ એમાં અલગથી એની ટ્રીટમેન્ટ થતી હોય એટલે એને અલગ રાખી છે. આ બધી છે આના ભેગો એક બુલ રાખ્યો આપણે આર્યનો. આ બાજુ દૂધની છે એના ભેગો એક આપણે આર્યનો જે લીલડો છે હા એ રાખ્યો છે બુલ. હા બરોબર. અમે તો શું ધ્યાન રાખી કે એકબીજા ગાયું ઇનબ્રીડિંગ ન થાય. આર્યના ઓળખા હોય એ એનાથી ક્રોસિંગ ના થાય. હિટમાં આવવાનું હોય ને તો અમે બુલ જ અલગ કરી દઈ કે ભાઈ આપણે એનાથી ક્રોસિંગ થાય ને ઇનબ્રીડિંગ ના થાય. એના માટે આપણે કાબૂતરો બુલ રાખ્યો જે તમને આગળ બતાવશું. હવે યશપાલભાઈ, આપણે આ આર્યમન ગીર ગૌશાળામાં અલગ અલગ તમે કીધું કે દૂધણા હોય એનો વિભાગ અલગ હોય, ગાભણા હોય એનો વિભાગ અલગ હોય, પછી પાખડા હોય એનો વિભાગ અલગ હોય, તો આ બધા અલગ અલગ વિભાગ રાખવાનું કારણ શું છે આટલું બધું? એનું મેઇન કારણ એ છે કે જે દૂધણી ગાય હોય ને હા, એનો વિભાગ અલગ હોય તો આપણે શું કે અલગ દોવા એને આમાં બધામાં કાઢવી એનાથી અલગ થઈ જાય અને એની સાયકલ રહીને એ કન્ટિન્યુ હાલે કે ભાઈ દૂધણી છે તો એના ભેગો બુલ છે તો એ જે ટાઈમે પ્રેગ્નન્ટ થાય એ પછી બધી આ વિભાગમાં આવે. આ વિભાગમાં આવે જે પાછલો પ્રેગ્નેન્ટ વાળો છે એમાં જાય. હા, પછી આમાં કેવું હોય કે આમાં જે ડ્રાય થઈ ગયું હોય ને પ્રેગ્નેન્ટ હજી ના થઈ હોય ને હા, એ બધી આમાં આવી જાય. હા, જે નન પ્રેગ્નેન્ટ હજી બાકી હોય લોંગ ટાઈમ શું હોય કે અમુક ગાયો લોંગ ટાઈમે પ્રેગ્નેન્ટ થતી હોય એ બધી આ વિભાગમાં આવે. તો આ આપણને શું કે આ બધી ચેક પાસ કરીને આપણને આઈડિયા આવી છે કે આટલી હજી આપણે બાકી છે પ્રેગ્નેન્ટ કરવાની. આના ઉપર ફોકસ વધુ કરી જે કાંઈ ટ્રીટમેન્ટ કરવાની હોય અથવા તો બુલ ભેગો હોય તો પ્રેગ્નેન્ટ થઈ જાય વહેલા મોડી. પાછળ જે બધી પ્રેગ્નેન્ટ છે ને એની શું હોય કે એને ખોરાક અલગથી ચાલુ થઈ જાય જેમ જેમ વેતર આવે એમ. અને ખાણ બાણ ને બધું ટૂંકમાં વ્યવસ્થિત આપણે દેવા માંડી. અને બુલ આપણે ટોટલ 4 રાખ્યા છે બ્રીડિંગ માટે આપણા. અને બીજા 5-6 બુલ છે એ આપણે કોઈ બ્રીડિંગ માટે શોધતા હોય તો અહીંથી આપી પણ છે. જે આર્યના છે અમુક ભૂતોળા નંદીના છે એમ બધા અલગ અલગ. અને આ આર્યમાન જે ગીર ગૌશાળા રહી એમાં તમે કીધું કે પેલા તો મૂળ અહીંયા 3-4 બુલ છે જે આ આર્યમાન ગીર ગૌશાળા રહ્યું એ આર્યનું નામ જ્યાંથી પડ્યું એ બુલ ઉપરથી જ પડ્યું છે આર્યમાન ગીર ગૌશાળા. આર્યમાન કોટન વેસ્ટ હતું જે હકાભાઈ રહ્યા ને પેલા ઇન્ડસ્ટ્રી હતી એની. હા, પછી વચ્ચે થોડોક ટાઈમ ગૌશાળા બંધ કરી દીધી હતી. પછી આર્યમાન ગૌશાળા ચાલુ કરીને આર્યમાન ગૌશાળાના નામ ઉપરથી આર્યનું નામ પડ્યું છે. એ આર્ય ઉપરથી ગૌશાળાનું નામ નથી પડ્યું, આર્યમાન ગૌશાળા ઉપરથી આર્યકૂટનું નામ પડ્યું છે. હવે જે આમાંથી મોસ્ટ ઓફલી બધી ગાયો રહી એ આર્ય બુલની જ છે ને અત્યારે તો? હા, મોસ્ટ ઓફલી એમાં આર્યની એકની નથી પણ એમાં એક ગોપાલ બુલ હતો, એક ગાંડિયો હતો, એક ભૂતવળનો હતો. ટોટલ આપણે 7 થી 8 બુલ વાપર્યા હતા. 7 થી 8 બુલ એના બધાના ભેગા છે એમાં. હા, બરોબર. અને એના ફોટા પણ અહીં છે ને અત્યારે જે દેવ થઈ ગઈ નંદીના જાજા આપણે જે ઓળખા છે ને એ આર્યના છે. કારણ કે જે હવે નવી જનરેશન બધી આવશે ને મોસ્ટ ઓફલી ગાંડિયાના બચ્ચા આવશે અને આર્યની ઓળખ્યું છે એમાં આપણે અત્યારે કાબૂતરો નાખીએ છીએ. કાબૂતરાના ઘણા ઓળખા તો હમણાં મિલ્કમાં પણ આવી જશે. ત્યાં આપણે પેલા જે જગ્યાએ હતો પોરબંદર ત્યાં તો બધે મિલ્કમાં છે કમ્પ્લીટ. બહુ સારો આવ્યો. પછી આપણે કાબૂતરો બુલ વાપરવાનું નક્કી કર્યું ને 11 લાખમાં એ જ આપણે લીધો. જે આર્ય આપણે લીધો તો એ જ કિંમતમાં એ પણ આપણે લીધો છે, બહુ મોંઘો. અને આગળ તમને બુલ પણ બતાવું. અને યશપાલભાઈ, આપણે આ આર્યમન ગીર ગૌશાળાની અંદર જે તમને મનપસંદ ગમતી હોય એવી કઈ ગા છે? મને જો ભાઈ મારું પસંદની વાત કરો તો મને કાબરાનો કોઈનો શોખ નહીં. આપણને મેઇન વસ્તુ જો કુંઢાની છે. આમાં 2-3 ગાયું છે તમને હું બતાવું. 2-3 બ્રીડની પણ બહુ સારી એ પણ તમને હું બતાવું. આપણને એમ કહેવાય ને કે ખૂબ પ્રિય હોય. જો કે બધી જ ગાયો આપણને પ્રિય જ છે એવું નથી, પણ આમાં અમુક ખાસ ગાયો હોય. જેમ કે જો આ તમને કહું આ ગાંડિયાની છે. આ ગાંડિયાની છે. દૂધમાં બધી રીતે ખૂબ સરસ. હા, બરોબર. ગાંડિયાની દૂધમાં લાલ કલર ને કુંડુ સિંગ. પછી આ એક બીજો બુલ આપણે વાપર્યો હતો એની છે. આનું પણ તમે ફિટનેસ સિંગ અને અડર ક્વોલિટી જોઈ લો.
ઈ હા. અને એક પાછળ જાય એ. આ જે 3 મેઇન ગાય છે ને એનું તમે કહેવાય ને કે કોઈ માઇનસ પોઈન્ટ ના કાઢી શકે હા હા કે આ ગાયમાં આ વસ્તુ ઘટે છે. કારણ કે અડર સિંગ ફિટનેસ બધું આવી ગયું. ટાઈમે વિહાઈ જવું, આચળમાં ક્યાંય પ્રોબ્લેમ ના થવો, મિલ્ક આવવું, બધું આવી હા ગયું. બરાબર. હવે યશપાલભાઈ, હમ. આપણે બધા એમ કહે છે કે નંદી હારા વાપરી હમ. તો જે આવનારો સમય છે હમ. જેમાં દૂધમાં અને એના સંતાનોમાં ઘણો ફેરફાર આવે એમ. હા આવે મારે ઘણા આપણી ગૌશાળાના જ વિડીયો છે એમાં હા. આપણે કહેતા જ હોઈએ છીએ હા હા કે અમુક ગાયો અમારે કેવું હતું કે અમે હવે એક બુલ એવો યુઝ કર્યો હતો ને એ ગાયમાં દૂધ તો આવ્યું પણ આમ અડડ લબડી પડ્યું છે. હા આચળ એક જતો રહ્યો તો પછી એમાં આપણે આર્ય બુલ જ નાખ્યો હતો. હા આર્ય બુલનું જે ઓળખું આવ્યું ને એ અડરમાં અને ફિટનેસમાં બધી રીતે એક નંબર આવ્યું. પ્લસ દૂધ તો એટલું ને એટલું થયું. દૂધમાં કાંઈ અમારે ઘટાડો ન થયો. હા હા મેઇન વસ્તુ એ છે કે ફિટનેસ દૂધ ને બધું જોવું પડે. હા હા ખાલી દૂધ હોય ને મોટું ઓડાણ હોય તો પણ ના ચાલે. હા હા પ્લસ ગમે એટલું દૂધ હોય પણ રૂપમાં ને બ્રીડમાં ના હોય તો પણ ના ચાલે. હા હા આપણે જે ઘોડા આમ કે ને કે ઘોડા જેવી ગાય હોય છે, પેલા એમ કહેતા માણસ કે ઘોડા જેવી ગાય હોય છે, હા તો એ ઘોડા જેવી ગાય બનાવી હોય ને એના માટે ફૂટ એક નંબર હોવો જોઈએ મા બાપ બધે તરફથી. હા લૂઝ બોડીની ગાય હોય ને બીજા ત્રીજા વેતે તમને ગઢી લાગે. હા. એટલે મેઇન બધી વસ્તુ એ જોવી પડે ને આપણે મેઇન એના ઉપર જ ધ્યાન દીધું છે. અત્યારે આ વાડામાં આ બુલ છે. એ હવે આર્યનો જ છે. એ આર્યનો જ છે. એની માં લીલડી હતી બહુ સારી ગઈ. હા હા બરોબર. એટલે જ અમે આપણે યુઝ કરવાનું નક્કી કર્યું અને એના રિઝલ્ટ પણ છે એ તમને આગળ બતાવું. હા હા. હવે જે ઓલા બીજા વાડામાં છે હમ. એ આપણે દર્શક મિત્રોને બધી ગાયો દેખાડી દઈએ ને એમાંથી તમારી તો મિત્રો આપણે બીજા વાડાની પણ આર્યમન ગીર ગૌશાળાની આપણે ગાયો દેખાડી. તો મિત્રો વિડીયોના અંત સુધી તમે જોડાયેલા રહેજો. આ વાડો હે મિત્રો, તમે જુઓ. અહીંયા બધી ગાયો રાખે, તમે જોઈ શકો છો. ગાયોમાં કાંઈ ઘટે એવી નથી, એવી ગાયો છે બધી આર્યમાન ગીર ગૌશાળાની. ગાયોમાં કાંઈ ઘટતું નથી મિત્રો, તમે જુઓ. ને અહીંયા આ નંદીનું તમે જોઈ શકો છો, આ આર્યનો જ વાછડો છે, તમે જુઓ મિત્રો. તો મિત્રો આ બોલ તમને કેવો લાગ્યો તો જરૂર કોમેન્ટમાં જણાવજો. અને આ આર્યનો જ મૂળ વાછડો છે, પણ અત્યારે તો બોલ થઈ ગયો છે. જોકે એવું તમે ગજ્જુ જુઓ મિત્રો, હાઇટ લંબાઈ જુઓ, કાન પેટર્ન જુઓ, સિંગ પેટર્ન જુઓ મિત્રો. આ બધી ગાયો એવી જુઓ મિત્રો. હાલ 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 હાલે 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 માં બધી સામું જોવે જો. ગાયોમાં મિત્રો કાંઈ ઘટે એમ નથી હો, એવી બધી ગાયો હે આર્યમાન ગીર ગૌશાળાની. ભાઈ ભાઈ ને આમ 2-3 બુલનો એનો પણ રહેવાનું બોક્સ બનાવ્યા છે. એમાં 2-3 બોલ જેને અલગ અલગ રીતે રાખવામાં આવે, તમે જોઈ શકો છો. હવે આપણને કહેતા હતા યશપાલભાઈ કે જે આગળ આર્યના રિઝલ્ટ ને બધા બુલના રિઝલ્ટ તમને દેખાડવાના છે. હાલો આપણે જઈ જોઈએ. આવતા રહ્યો.
હા આર્યબુલ છે. આ આર્યબુલ. આના વિશે થોડી ઘણી માહિતી આપજો. આ આર્યબુલ આર્ય છે ને એ બાપ એનો તિલાટ છે. હા માનું નામ હું ભૂલી ગયો પણ માં બહુ સારી હતી. અને બીજું આર્યનો પ્લસ પોઈન્ટ શું છે, હા આર્યને જો તમે અત્યારે ઘણા વર્ષ થયા છે, 10-11 વર્ષ, પણ એના સિંગ જો કેટલા વધ્યા છે. હા હા નહીં સિંગ દબાવવાનો પ્રોબ્લેમ નહીં કાંઈ. હજી બોડી ફિટનેસ તમે જોવો ને, હા હજી કાંઈ લૂઝ નહીં કાંઈ નહીં. હમ એક નંબર. ક્રોસિંગમાં પણ એક નંબર. હમ અને યશપાલભાઈ, આર્યના જે સંતાનો થાય છે એટલે એગ્રેસિવ એવા થાય છે ટૂંકમાં? નહીં, શાંત, સાવ શાંત. એકદમ શાંત સ્વભાવના? એકદમ શાંત. આર્ય પણ એકદમ શાંત. હા હા. હાવ નેચરલ જોવો તમે. અને આ ગૌશાળાની અંદર જે આર્યમાન ગૌશાળાની અંદર એકય એવો ખૂટ છે કે એના જેના સંતાનો એગ્રેસિવ હોય? ના, કોઈ પણ નહીં. આપણે જે કબૂતરો છે એના બચ્ચા પણ બહુ સારા આવ્યા. હા. એકદમ શાંત. અને આ બચ્ચું કેનું હોય? કયું? એ કાબુતરાનું છે. કાબુતરાનું જ છે? બતાવું તમને કાબુતરો. હા. આ જે સિંગ છે ને હવે નો જોવા મળે. આ સિંગ? હા ગાયબ ન થાય હવે. હા હા, બરાબર. કાબુતરો, કાબુતરો. હે બધા લે બેટા. આ કાબુતરો? આ કાબુતરો છે. હા. કાબુતરાને લગભગ 10 જેવા વર્ષ થઈ ગયા છે. હા. અને આ બચ્ચા દૂધમાં પણ આવી ગયા છે પોરબંદર. આપણે ત્યાં પણ 2-3 આવ્યા છે. હા હા દૂધમાં 1 નંબર આવે. પહેલા જ વેતરમાં 7 લીટર 7-7.5 આવે. હા હા. વાસળું ધાવતા. વાસળું દાવતા? આપણા પ્રમાણમાં બહુ સારું કહેવાય. હા. બહુ. પહેલા વેતરમાં જો તમે 10 લીટર 12 લીટરની આશા રાખો, એ ગાય તમારી ભવિષ્યમાં બગડવાનો ચાન્સ રહે. હા. પહેલા વેતનમાં 7-8 લીટર મેક્સિમમ દૂધ હોય ને, સારામાં સારી ગાય કહેવાય. પ્લસ કે આ કાબૂતરો રહ્યો ને, એનો બાપ છે, માં એની કાબૂતરી છે, અને બાપ છે રૂપાનો નંદ R12. રૂપાનો નંદ R12 ભાવનગર બ્લડ લાઈન? ભાવનગર બ્લડ લાઈન, બે તરફથી. હા હા. અને 1 નંબર બચ્ચામાં. હા હા, બરોબર. અને આ ત્યારે ડાયરેક્ટ નંદિત પરચેસ કર્યો તો કે? આપણે ડાયરેક્ટ નંદી જ લીધો છે. ડાયરેક્ટ નંદિત પરચેસ કરેલો છે? આપણે ડાયરેક્ટ 11 લાખમાં નંદી જ લીધેલો. જ્યારે આપણે જોયું કે એના બચ્ચા દૂધમાં બહુ સારા આવ્યા, હા, ત્યારે આપણે ડાયરેક્ટ વિચાર કર્યો કે આડી પછી આ નંદી વાપરવો. ડાયરેક્ટ આ જ લીધી. બરોબર. અને બીજી તમે અને જી આ નંદી કયો? એ નંદી હમણાં નવો લાયા છે. એની લાઈન બધી આપણા હક્કાભાઈને ખબર છે. મને બહુ આઈડિયા નથી, પણ આપણે તમને કહેશું. હા હા. આ જે રિઝલ્ટ છે લીલડો, હા, વાસળો, એ લીલડો અંદર આદિનો વાસળો છે ને, આ એનું રિઝલ્ટ છે? એનું result છે. આમાં જે લીલડા તમને દેખાય બધા એના. હા. આ બાજુ લીલડા બધા બાંધ્યા છે ને, બધા એના છે મોસ્ટ ઓફલી. હા હા. અને આ યશપાલભાઈ, આ જે બધો વિભાગ રહ્યો ને અહીંયા નામ આપેલા છે ગંગા, જમના, એવી રીતે, એટલે અહીંયા ઈ જ નામની ગાય અહીંયા ખીલે આવી જતી છે? હા, પણ એમાં એવું છે, આ બહુ જાજા વર્ષ પહેલા કર્યું હતું. હા હાલ તો શું ગાયો બધી નવી આવી ગઈ, એટલે હવે એ પ્રમાણે પાછા નવા પોસ્ટર લગાડવાના છે. હા હા. કારણ કે અત્યારે જે ગાયો બાંધી ને, બધી મોસ્ટ ઓફલી આર્યની હા અને ગાંડિયાની હોય છે. હા હા, બરાબર. એટલે એના બધા નવા નામ લગાડવાના બાકી. આ તો આજથી 7-8 વર્ષ પહેલાના બધા લગાવેલા છે. હા હા, બરોબર. ત્યારે શું કે જે જૂની ગાયો હતી બધી, અમે મોરબી લાઈનના બહુ સારા ખૂટ વાપર્યા હતા. હા હા. ત્યારના બધા છે. હા હા. અને અહીંયા તો સામી તમે જોઈ લો, જૂની ગાય છે, બહુ જૂની. એને લગભગ 22 વર્ષ જેવું થઈ ગયું છે. હમણાં એનું સિંગનું ઓપરેશન પણ થયું છે. હા હા, બરોબર. અને યશપાલભાઈ, અહીંયા તો સ્પેશિયલ મિલ્કિંગ માટેનો જ વિભાગ છે ને? આ તો આ વિભાગ મિલ્કિંગ માટે, આ અને બાજુનો વિભાગ છે, બેને. બે વિભાગ મિલ્કિંગ માટે જ? અત્યારે શું સવારમાં ધોઈને ગાયો બધી જવા દે. હા. આ બધું સાફ થઈ જાય સાંજમાંથી. હા હા. પછી આ ગાયો આવશે, ક્લિયર સાફ થાય ને પછી. હા હા. અને પોતપોતાના વાછડા વાછડિયું આમ સામે બાંધી દે ખીલાની સામે? બાંધેલા જોઈએ. અને બીજું શું કે ગાયો પણ એની ખીલે જ આવી ગઈ, આડાવડી ના જાય. હા હા. બધાને પોતપોતાની ખીલે એટલી સેન્સ હોય કે બધા પોતપોતાની ખીલે જ આવે. હા હા. એ રીતે. બીજો એક પાડો પણ રાખ્યો હોય, તમારે જોવો હોય તો બતાવું. તો બતાવજો આપણા દર્શક મિત્રોને. સુખાભાઈ ભરવાડને ઓળખતા જ હશે બધા. સુખાભાઈ ભરવાડ, સુખા ભોગા મેવાડા. હા, તો એને બહુ સારો પાડો છે, બતાવું તમને. ભેવમાં વાપરેલો છે એમ ને?
સુકા ઘોઘા મેવાડાનો પાડો. એનો નથી, છે આપણો. આપણે પેલા ભેંસો હતી, હા આપણો પાડો છે, એને વાપરેલો છે અને અત્યારે આપણી પાસે. હા સુકા ઘોઘા મેવાડા એ વાપરેલો છે એની ભેંસુમાં આ પાડો. હા બરોબર. ઉંમરમાં કેવડોક થયો આ? ઉંમર તો ઘણા વર્ષ થયા છે, મને આઈડિયા બહુ નથી. હા ઘણા વર્ષ થઈ ગયા છે પાડો એમ હે હો. પાડામાં કઈ ઘટતું નથી. એના બચ્ચા દૂધમાં બહુ સારા એવા. એક પાડી પણ એને આપણને આપી છે. હા બાપાએ. સુકા બાપાએ આપેલી હે. હા એના પગ મિત્રો તમે જોવો ખાલી. માથું ન હોય કે એમ બધું હોય પણ આવા બધા પોઈન્ટ છે. હા હા દૂધમાં બચ્ચા એક નંબર આના આવ્યા. દૂધમાં એક નંબર આપણી આવ્યો. જે જાફરાબાદી ભેંસો હતી ને બધી મોટી મોટી, હા એમાંથી એક ભેંસનો પાડો, દૂધવાળી ભેંસનો પાડો છે. દૂધવાળી ભેંસનો જ પાડો. બહુ દૂધવાળી અને ભેંસ એ અહીંયા જ ઉછેર કર્યો. હા આપણી પાસે ભેંસો હતી પેલા 15 જેવી હતી બધી, એ દઈ દીધી ને પછી ગાયો હારે જ ભેંસો રાખતા, પણ હવે એ બધી દઈ દીધી. અત્યારે આ ખાલી પાડો રાખ્યો હે. એમનામ રાખ્યો છે. એમનામ રાખ્યો શોખ શોખ. કાઢવાનો અત્યારે વિચાર નથી. હા હા એવું બધું છે. હા હા. તો આ પાડો તમને કેવો લાગ્યો તે જરૂર કોમેન્ટમાં જણાવજો. અને યશપાલભાઈ, જે આ બાજુનો વાળો છે ઈ ખાલી એમાં દૂધની ગાય માટે છે. દૂધની ગાય માટે જ એ છે. સાંજમાંથી આવશે દૂધની ગાય. ને અહીંયા બાજુ વાળામાં છે એ બધા નાના વાછરું ને એ બધા રાખ્યા છે, વાછડો હા હા અલગથી. હા હા. એ રીતે તો બધું. હાલો મિત્રો, ફરીથી બાજુ. મળશે મારા નવા વિડીયોમાં. મારી ચેનલ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય ગૌ માતા, જય ગોપાલ.